આ મારી ચાઉંડા ઉપર થઈ ગયો તો ઉતા કરો હા ઠેલો મારો ફટોફટ હેડો તારો ઠેલો છે મેં લેતી કાલ લાવ્યો તો નતો લાવ્યો તો પાછો શું મેં લાવ્યો પાછો ઠેલો એક તો આ ડોસી તો તમે તો લીધા ચાલ્યા તો જઈ રહ્યા આ ભરાય ને તારો ઠેલો તો આ ઠેલો નહીં જાણો બેટા હો ભાઈ જો હું તને કેવું છું ખબર્યો આપા રસ્તા જવાનું રસ્તા આવવાનું હો ફટોફટ આમ શાળા છૂટ્યા સીધા હોય ઓયથી મોકલું શાળામાં તો શાળામાં જ જવાનું હો મરચોડી હો રસ્તા જ આવજો પાછો આમ લેવડો ફટોફટ ઉપડી ચાલો ને શાળામાં તો આવી ભૂલ ના ખાવાની બેટા ખાધી જનકીને પાલે કે ના પાલે આમ જાણું મોડ્યો જનક ગોપી હા ભાઈ હા છોકરો પાલે બોલ તમે મારો હો આપા નહીં શાળામાં જાવ ભાઈ હો ભાઈ શાળામાં એ બેટા તી ખાધું માં છોડી તું છોકરા ખાધું કે ખાધું ને તીએ હે કમ્પ્લીટ થઈ એડો કે નો ભાઈ તું મોટો છો કે જો નાખીને લઈ જજે નાખીને લાવજે હો નો કોઈ રખવા જતો ના પાછો લગા રે આ ભાઈ છૂટા ને એના અંગાત થઈ જવાનું હો જો માં છોડ્યો હો ચિંતા કરે જોર જા હો સંગત કરી લેતા આવ્યો અંધો ભાઈ ભૂલી ના પાછો હો હા હા છોકરો કન તો લગારે ફાલતો નહીં આ દાડો કાઢો ચાલો મને ગમતો નહીં મારો છોકરો મને લગારે મેલીને જોય તો મને દીઠ ગમતું નહીં એક તો લગારે કાકાબા ઓ શું જાજે જો કેમ મોય ઉભા દેખલા આ છોકરો શાળામાં કાઢે થોડું ઊંઘું આવી ગયું મને એટલે એમ નહીં કરતો આમ તો કા છોકરો તો મારા કાળજાનો કટકો છે ઓમ છે તે કાઢતાનો કટકો જ કેવા એકદમ મારો એટલે એમ નહીં કરતો પછી શાળા મૂકવા લેવા તો જવું પડે કે એક પેલો છોકરો અહીંથી જાય છે કે હા પેલા બેમ ભાઈ રહ્યા ને હા એવાનો છોકરો જાય તો ખાસો મોટો નહીં એવાનો છોકરો એનો અંગાથી મોકલ્યો છે તે બાપલો ભાઈ લાવે છે ને લઈ જાય છે રે એટલે એમ નહીં કહેતો તો હું ઓળખું છું એને નોટ છે પેલા 2 મહિનો મોરે આપણે ડખો તો ખબર નહીં કેવું આ સાઈડના કોમે નતો બે છોકરો ઉપાડ્યો એ તો મને તો કઈ ખબર જ નહીં એવું તો કહીએ હા મને તો કઈ ખબર જ નહીં એવું તો મારી વાતો આપણો કાળજાનો કટકો ને આ બધું કર્યા આગળ મૂકવા લેવા જજો પાછા ના ભાઈ પણ આ 12 મહિનો છોકરો અંગાઈ જાય છે કોઈ રાડ નહીં બાપલો અંગાટ લઈ જાય છે ને અંગાથી લાવવા થઈ રહ્યું મારે તો એમ નહીં કરતા તો મારી ફરજ આવતી મેં તમને કીધી હા તમે કીધું આગળ સારું કર્યું ત્યારે તમે કીધું હા તમે કીધું એટલું સારું કહેવાય વસો ખોલજો એમ કહું છું ખોલેલી જ છું હશે જોને પણ બાપલો લઈ જાય છે લાવવા ને 10 વાગે તો બધી વસ્તી હોય છે જોને ચાલે છે મારે બરાબર તમે શું કરો છો જતા આવતા હોય ધંગાથી ભાઈ હું હાલ થાકીને આવ્યો વળશે એ કહેવાય છે એક તો ખાવાનું બાકી છે મારે તો ઘડી રહીને ખવાય ડોસીએ તાકા ચાલ્યા નાઈ દઈ પાછી એક તો હા તો જવા દો ભાઈ તમને એવું લાગે એમ કરો બીજું હા કશું વાંધો નહીં હો એ હા થઈ જાય ગયા રહ્યો હું તો હોય હેઠળ મોટો મારવા જો ચેતન જતા હા આવજો સારું પછી મારી ઓછી ચાવી શીખે છો મેલીને જઈએ એક તો તેમ એ સાબરી તો ખાલી પડી લે તો છોકરાનો રોટલો ટાઢો પડ્યો તો ખાઈ ગયો ગયા તો હા કશું વાંધો નહીં હમણાં આવીને કહે કે રોટલો કરતા કેટલી વાર ભાઈ હા બોલ બોલ આજનું તો થઈ ગયું પણ કાલે હું કહીશું કાલનું એ શોખ કરવું તો પડશે કે આજનું તો પીના આવે છે પણ તમે જો માર પાસે અમે કોઈ બસ્યું નહીં તો હમણાં જઈને કરીએ હેર નહીં તો ડોસીનું દાગીનું બાગીનું નહીં પડે મારા ડોશી ઉજીવી સીમાડી છે મોરે કોઈ મેલ્યું નહીં દારૂમાં એટલે મારે એટલું જ ચીજ તાને જો મારા જે કૂતરી ને એટલું છે મારા ઘર દ્વારા જો સાપરા ઠેકોણ સાપરું નહીં આટલો ખાટલો તૂટે ફાટેલો છે તે આપણે આ રે કુતર દેશી મારીએ અને કાલનો વેચ કરી દઈએ ઓ વાંધો નહીં પછી અમદાવાદ પાછું કરશું દિવાળીએ પાછી જો આવે તો બેસતું હોય બગાવું ના જો મારે નહીં બકરા આપણે આ બાઇક નું કોક કરીએ આમ હું આના તો હું બનાવી જે આવું એ પોત પછી આપણે શું કમાવા છે એટલે બરાબર આમ ખાવાનું કરશું લે ખાવાનું જે કરવું હોય તો કોણ કરે લે ખીચડી બીચડી નહીં પડી હા વારો ને આપણે બે જોઈ જતા એવું છે પીવા જોલાલભાઈ હા. પીવા જતો એ વાત તો હશે તો તો કૂટર વેચશે 2 દાડા થાય 4 દાડા થાય બેસતું વર જતું રહે આપણું પછી આ કોથળીઓમાં કોક મોટો તુક્કો મારીએ તો જિંદગી બધી કોઈ ઓછા રહે
ના રારી તારી કે એ વાત પોપટ હાચી છે આમ તો હારું કોક મોટું કર્યું હોત ને તો જિંદગી ઉજી બસ એમને દારૂના અડ્ડામાં જ પડ્યા આપણો ને આપણો કૂટર બેસવાનો આપણું આપણે તો બગાડીએ છીએ તું કોક કરવાનું તો બુદ્ધિ રહી તા પણ કોઈ ચોક ચોરી કરશું સોરી હા ડગરાજ વાત કર કે ડગરું નહીં વીઘો જમીન તો નહીં આવી મારે તો તારા છે મારે જો ડગરો પડ્યો છે હારું કોક મોટું તો કરવું પડશે તાને કોક તું પ્લાન લાય બબે દાડા તો શું છે આપણે તો તું કોક પ્લાન કરવું પડશે દારૂ પીવામાં તો કોક પ્લાન કરવું પડશે બહુ કોક વિચાર આ વચ્ચા જોતો ખરો આ દારૂયા જોતો ખરો કોઈ બોલું છું મારા વચ્ચા કે કોથરી બે કોથરી કોઈ મેર આવે એવો નહીં ચોક મોટી ધાપ મારીએ અને ઓર હું ઠેકોણો મારા વચ્ચા મોટીએ ધાપ મારે તો ખરો આ દારૂયા આ ગમમાં છે ને આ દારૂયા ના સુધર્યા બધા સુધર્યા પણ આ દારૂયા ના સુધર્યા બેસી બસ જોઈ શિખર ઓહો ઘેર જ નહીં કેટલું આખી ફટ લઈને જતી જ રહેશે ફટ લઈને જતી રહે આ સા પીવાનો ટાઈમ થયો તો ઊભી જ નહીં રહેતી શિખર સો જતી નહીં હગાનો ફોન લાગે છે હેલો બોલો હગા ઘણા દાડે તમે તો સંભાળ્યા 12 મહિને દિવાળી આવે તાને જ તમે તો સંભાળો છો ભલા આદમી હા અમે તો બધા મજામાં જ છીએ મજામાં તાને બોલો તમારે કેમ ચાલે છે હા શું વાત કરો છો છોકરાની જરૂર છે અને કિડનેપ કરવાનો અલ્યા યાર તમે મૂર્ખા જેવી વાત કરો છો કે તાને હું તમને કોઈ હું એવો લાગુ છું વાત કરો છો તે ના એ કોમ હું ના કરું યાર વાત કરો છો તે આ કોઈ હું છોકરાને કિડનેપ કરવાનો છું તાને ના ભાઈ એ વાત છોડો તમે તમે આઈના બાળા ઉપર ફોન કરતા જ નહીં યાર ફોન બેકો બેકોન કરજો તાને હું મારો વર્ષો હગો છો તો ખરો કે એવી વાત કરે છે કે છોકરો કિડનેપ કરો તો પૈસા મળશે આ મૂર્ખો શખ્સ એવો છે હગા કીધો હગો નહીં મને લાગે છે એક વાત તો સારું ભૂલી જ જો મારા પછી આ પોપટીઓ મોટી ધોપ મારવાની કહેતા તે ના હોય તો પોપટી આવવાના હવરાવું અને પૈસા હું કમાઈ લેવું હા એ વાત સાચી છે પોપટી આવવાના પાહન મન જવા દે પ્લાન કર પોપટ આ જણા મોટા પ્લાન કરીને તો શું કરશું દાદા જો પ્લાન છે પ્લાન હા એ કરવો છે હાલો છે પણ એમાં ઉતારવું બહુ મોંઘું છે થઈ ગયો પોપટિયા થઈ ગયો તમારો પ્લાન એટલે હું આવો કોને બોલાયો એ તો આડિયાની કોટી કંકુતરી હોય ને તો ગમે જો વચી હે કતો ખબર નહીં હજી આડિયાની કોટી કંકુતરી લઈને ફરે છે અમાર કોઈ કંકુતરી કોઈને અમારી હોમ નહીં આપવું અલે કંકુતરી લઈને નહીં આવ્યો કંકુતરી મેકવા આવ્યો છું ગોડા અલે અમે તો સોલ્લો નહીં કરી ખાવા ખાવું ખરા સોલ્લો નહીં કરીએ નહીં તમારે ખાવું કે નહીં તમારે ખવડાવવું પેલી તમે મારી વાત તો સાંભળો બોલો આ જીવન તમે કોથરી પીવો છો ને કોથરી અમે તો મોટા ને મોટા ઇંગ્લિશ ના બાટલા પીહો પોપટ તું ભાઈ જવા કરજે ઉપડે મને એમ નહીં આવતું તું કદી 10 રૂપિયા કોથરી હાલે ને આજ સુધી ની કદી તને પૈસો તો નહીં આલ્યો પણ અમે હું પૈસા વેરું એવો થઈ ગયો છું 20 રૂપિયા લાવી હું તો તો હું ખજાનો જરી ગયો તે પૈસા વેરો છો એટલે ખજાનો નહીં જો પોપટ અલ્યા મારી વાત તો સાંભળો બોલો હું કેવું છું હું મારા ઘર આગળ ઉભો રહ્યો તો ને ખોનગી વાત છે પાછી હા બોલો આજુબાજુ જોઈ લે કોઈ આવતું તો નહીં કે આટલામાં માર ડોસી અને એક તો ડોસી કોઈ નહીં મારે કોઈ નહીં દિવાળી કરવા જતો રે બધો અમારે તો રોજની દિવાળીઓ છે અમાર નામની તો એ વાત સાચી છે અમારે તમારે તો બેવાને કોઈ આગળ પાછળ છે નહીં ના હા અમુનું કોઈ નહીં મેલ્યું ચા ફૂંસી ખાધું જલ્દી તો કમ તું એવું ના કરતું મને રૂંગું આવી જાય છે હો પાછું નહીં રોવું પોપટ રોવું નહીં અમે તમારા રોવાના દાડા જતા રહ્યા પોપટિયા તાને મારી વાત સાંભળો હું મારા ઘર આગળ ઉભો હતો ને એ વખત મારા હગાનો ફોન આવ્યો એટલે તે હું વાતો કરવાની પોપટે તું વાત તો સાંભળ પેલી હગાનો ફોન આવ્યો કેવો ફોન આવ્યો તારું મારું ના લાલ્યાનું તઈનો કિસ્મત બદલાઈ જાય એવું છે હાગુ કરાવું છું હાગુ અરે હાગુ નહીં કરાવતો તાને મારી વાત તો સાંભળ હગાનો ફોન આવ્યો અને બી ફોન સીધો ઉપાડ્યો અને ફોન ઉપાડ્યો તરત હગો બોલવા લાગ્યો હેલો હગા હું કીધું બોલો તો ખરા ભલા આદમી હગા જ કહે રહેશો તરત તું જોઉં તો હગાઈ ફોનમાં વાત કરી હગા
એક એવો શેઠિયો હાથમાં આવ્યો છે ને બોલો તું બોલો મારા ફોન હગાનો નહીં આવ્યો અને તું શાનનો ફોન રાખતો થઈ ગયો રે ભાઈ પેલા ભલ્યું તો દારૂ પીવા બોલાવે છે હું આપણે શું કરું કે કોઈ પૈસા નહીં શું ચાલ બે કોથળી આલું કે પણ આપણે જવું નહીં આપણે જલ્દી જોખમમાં પડવાનું કર ભાઈ તું મારી વાતનો જેટલો પોપટિયા તમે અમલ કરશો ને આ જીવન તમારા કોઈના પાસે પૈસો નહીં માગવો પડે શું કીધું તું તાણે હું વાત કરું છું મારા પર ફોન આવ્યો ને એ હગા એમ કીધું કે શેઠિયાને છોકરાની જરૂર છે અને એ શેઠિયો 5 લાખ રૂપિયા આલવા તૈયાર છે અલે તમારા છોકરાની વાત નહીં કરતો તમે જે ગામમાં આજુબાજુ છોકરો ફરતો હોય ને તો કિડનેપ કરી નાખો પૈસા મળશે દબાઈને અને પૈસા ને તો ખુદ કુવામાં પડી હા, જાય તો પછી આ કોમમાં લાગી દો તાને કયો વાંધો નહીં તમે લાગે જોઈશી બે છોકરા પકડી પાડો બે જો છે કે એટલે એક હોય તોય ચાલશે ને બે હોય તોય ચાલશે ચોરી બે હોય ને તો ડબલ પૈસા મળશે ને ચોરી છોકરો થાય છે જે હોય લાલભાઈ અમે બે હવાન જાળા નહીં આપણે હવે કોમું વળી તો કોમું અને આ વાત કોઈને કરતા ના પાછા શું કીધું જો છોકરો લઈને તાર ઘેર આવજો પૈસા લે એટલે તમે ખાલી ફોન કરજો મારો નંબર તો સત્તર આપે નંબર હા, નંબર કરજે પાછો અને ઘેઘરી ના થઈ જાય પાછા કોમમાં જોઈને આલજો હો. જોડે જઈએ વાંધો નથી જવું આમ તો વાંધો જાતું એટલી તું વાંધો Baji Jitu.